અભ્યાસ કરું છું. હું શ્રી માંકરવાડી શાળા 2 માંથી આવું છું. અહીં ઉપસ્થિત મહેમાનો, વાલીગણ, ગુરુજનો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું આપની સામે મહાત્મા ગાંધી વિશે થોડું કહીશ. આપ સૌ શાંતિથી સાંભળો એવી મારા નમ્ર વિનંતી. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869 રોજ પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમની માતાનું નામ પુતળીબાઈ હતું. તેમણે બાપા મારીશ્ચંદ્ર નાટક જોઈ અને શ્રાવણની વાર્તા વાંચી. તેની તેમના હૃદય પર ઊંડી અસર થઈ. તે દિવસે તેમણે સાચું બોલવાનો અને મા બાપની સેવા કરવાનો નિર્ધાર કર્યો. ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયતા ગયા અને બેરિસ્ટર બન્યા. ગાંધીજીએ વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં તેમણે ગોરાઓ દ્વારા એની પ્રકારની નજર જોયા. તેમને પોતાને પણ ત્યાં ચાલતા રંગભેદનો કડવો અનુભવ થતો. તેમણે તે અન્યાય દૂર કરવા માટે અહિંસક લડાઈ કરી, જેમાં તેમને સફળતા મળી. ત્યાર પછી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા. તે વખતે ભારત પર અંગ્રેજોનું શાસન હતું. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા ગાંધીજીએ દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું. અહિંસા અને સત્યાગ્રહ તેમના શસ્ત્રો હતા. દેશ જનતા અને અનેક દેશ નેતાઓએ તેમનો તન, મન અને ધનથી સાથ આપ્યો. છેવટે સરના પ્રયોગથી 15 ઓગસ્ટ 1947 રોજ ભારતને આઝાદી મળી. ગાંધીજીએ પહેલા કોચરબ અને પછી સાબરમતી નદીને કિનારે આશ્રમની સ્થાપના કરી. તેઓ સાદાઈથી રહેતા. ગમે તેટલું કામ હશે તેઓ દરરોજ સાંજ સવાર પ્રાર્થના કરતા. તેમની પ્રાર્થના સભામાં અનેક લોકો આવતા. તેમને કવિ નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવજન તેને કહ્યું અતિ પ્રિય હતું. તેઓ દરરોજ રોટિયા ખાતા હતા. તેમણે પોતાની આત્મકથા પણ લખી હતી, જે સત્યના પ્રયોગ તરીકે જાણીતી છે. તેમની પત્નીનું નામ કસ્તુરબા હતું. તેમણે પણ ગાંધીજીને આઝાદી લડતમાં સહકાર આપ્યો હતો. 30 જાન્યુઆરી 1948 રોજ ગાંધીજી દિલ્હી પ્રાર્થના સભામાં જતા રહ્યા. ત્યારે નાથુરામ ગોડસે નામના વ્યક્તિએ તેમના ઘોડીઓથી વીંધી નાખ્યા. ત્યારે વિશ્વભરના લોકોને ભારે આઘાત લાગ્યો. ગાંધીજી રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં હૃદયભર્યું સ્થાન ધરાવે છે. અસ્તુ.